અંત સુધી ધ્યાનથી વાંચો જીવનનું વાસ્તવિક સત્ય। 45,000 કરોડની સંપત્તિ ધરાવનારા રાકેશ ઝુનઝુનવાલાના અવસાન થતા પહેલાના છેલ્લા શબ્દો। હું બિઝનેસ જગતમાં સફળતાના શિખરે પહોંચ્યો છું। મારું જીવન બીજાની નજરમાં એક સિદ્ધિ છે। જો કે કામ સિવાય મારી પાસે કોઈ ખુશી નહોતી। પૈસા માત્ર એક સત્ય છે જેનો હું ઉપયોગ કરું છું। આ સમયે હોસ્પિટલના પથારીમાં સૂઈને અને મારી આખી જિંદગીને યાદ કરીને મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો તે મૃત્યુ પહેલાં ઝાંખું અને નકામું થઈ ગયું છે। તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવવા માટે કોઈને ભાડે રાખી શકો છો, પરંતુ તમે કોઈને પીડાતા અને મરવા માટે ભાડે રાખી શકતા નથી। ખોવાયેલ ભૌતિક વસ્તુઓ મળી શકે છે, પણ એક વસ્તુ એવી છે જે ખોવાઈ જવા પર ક્યારેય મળતી નથી, અને તે છે જીવન। આપણે જીવનના ગમે તે તબક્કામાં હોઈએ, સમય સાથે આપણે એ દિવસનો સામનો કરીશું જ્યારે હૃદય બંધ થઈ જશે। તમારા પરિવાર, જીવનસાથી અને મિત્રોને પ્રેમ કરો। તેમની સાથે સરસ વ્યવહાર કરો। તેમની સાથે છેતરપિંડી ન કરો। બેઈમાની કે વિશ્વાસઘાત ક્યારેય ન કરો। જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થઈએ છીએ તેમ આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે 300 રૂપિયા અથવા 3000 રૂપિયા અથવા રૂપિયા 2 થી 4 લાખની કિંમતની ઘડિયાળ પહેરવાથી બધું એક જ સમય સૂચવે છે। આપણી પાસે 100નું પર્સ હોય કે 500નું, અંદર બધું સરખું જ હોય છે। ભલે આપણે 5 લાખની કાર ચલાવીએ કે 50 લાખની કાર ચલાવીએ, રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ। આપણે જે મકાનમાં રહીએ છીએ, પછી તે 300 ચોરસ ફૂટનું હોય કે 3000 ચોરસ ફૂટનું, એકલતા બધે જ સમાન છે। તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી। તમે ફર્સ્ટ ક્લાસ કે ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ કરો, જો પ્લેન નીચે પડે તો તમે તેની સાથે નીચે જ જવાના છો। એટલે જ હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે, તમારી પાસે મિત્રો, ભાઈઓ અને બહેનો છે જેમની સાથે તમે ગપસપ કરો છો, હસો છો, ગાઓ છો, સુખ દુઃખની વાતો કરો છો। આ જ સાચી ખુશી છે। વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો। આ પોસ્ટ ગમી હોય તો લાઈક કરશો। દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો।